હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના જે વિદ્યાર્થી મિત્રો બોર્ડના છે તેમની માટે બહુ મહત્ત્વનું 1 માર્ક્સ જે તમને રોકડો મળે એમ છે તમારા 1 થી 24 સવાલમાં, અને બીજા પણ 5 માર્ક્સ મળે એવું શરત એવું ચિત્રનું તમને ડિસ્ક્રિપ્શન, જે આખા પેપરમાં પૂછાય એવા ચિત્ર અને આખી ચોપડીમાં જેટલા પણ ચિત્ર છે તેમને નામ સાથે વર્ણવવામાં આવ્યા છે. આ વિડીયોને છેલ્લે સુધી જોજો. મહત્ત્વના 4 પિક્ચર છેલ્લે બતાવવામાં આવ્યા છે, તો જોઈએ આપણે. પહેલું પિક્ચર છે અશોકનો શિલાલેખ. બીજું પિક્ચર છે દાઢીવાળા પુરુષનું શિલ્પ, જે પહેલા પાઠમાં છે. પદ્મપાણીની અજંતાનું ચિત્ર, જે બોર્ડમાં ઓલરેડી પૂછાયેલું છે. નૃત્ય કલાના આદિદેવ નટરાજ, આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. આદિવાસી નૃત્ય. એવી જ રીતે તમે જુઓ તો લોથલનો પ્લેસ છે, આ તમને 2 માર્ક્સના સવાલમાં આવી શકે. ધોળાવીરા, આ પણ 2 માર્ક્સનો સવાલ છે. અને મોહેંજો-દડો, આ 3માંથી એક નગર રચનાનું પિક્ચર તમને આપ્યું હોય અને તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે. બીજું છે રથ મંદિર, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે રથ મંદિર પણ. એવી જ રીતે તમે જુઓ તો સોમનાથનું મંદિર, વડનગરનું કીર્તિ તોરણ, કોણાર્કનું સૂર્ય મંદિર અને સાંચીનો સ્તૂપા. એવી રીતે આગળ જોઈએ તો પાલીતાણા, શેત્રુંજી, સૌથી વધારે મંદિર આવેલા છે તે જગ્યા. સીડીદાર ખેતરો, ક્ષિતિજને સમાંતર ખેડ અને શોખ સંતોષવા માટે થતા શિકારો. એવી જ રીતે આપણે જોઈએ તો પાણીને બચાવવા માટે આ ધોળા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનની અંદર ઉતરી ભૂગર્ભ જળનું સ્તરને શું કરશે? ઊંચું કરશે. એવી રીતે રાતી જમીન, કાળી જમીન અને આડબંધોની વાત અહીંયા કરવામાં આવી છે. એવી રીતે ભૂમિ સંરક્ષણની પદ્ધતિ અને જમીન ધોવાણ કઈ રીતે થાય છે અને વિવિધતામાં શું બતાવવામાં આવે છે? એકતા અને પર્યાવરણનું સંરક્ષણ. વૃક્ષો વાવો અને પર્યાવરણનું સંરક્ષણ કરો. એવી રીતે હવે બીજા મંદિરો જોઈએ જે ચોપડીમાં છે આપણી પાસે. કૈલાસ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, વેંકટેપરુપલ મંદિર, અને એવી રીતે બીજું એક મંદિર છે જે બહુ ઇમ્પોર્ટન્ટ મંદિર છે. આના પિક્ચરો પરથી તમે ઝરૂખાના મંદિર તરીકે, અથવા તો મધ્યપ્રદેશના જે ચંદેલ વંશના રાજાઓ છે એ મંદિરો છે. આ જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો, અદીના મસ્જિદ, તાંતીપાડની મસ્જિદ. અને એવી જ રીતે તમે જુઓ તો નાલંદા, શું બતાવવામાં આવ્યું છે? નાલંદા. આ પણ તમને 3 માર્ક્સમાં પૂછે છે. 3 સવાલ આપેલા હોય છે, ક્યાં આવેલી છે તેવી રીતના તમને પૂછવામાં આવે છે. ઓકે. પછી આ ઇસ્લામનું દુધાત ઇલ ઇસ્લામનું રાયડિંગ કા ઝોપડા, 5 પાંડવનું રથ મંદિર અને બૃહદેશ્વરનું મંદિર છે આ તો. પછી આ ત્રિમૂર્તિ છે, આ કોણાર્કનું સૂર્ય મંદિર, રથચક્ર છે, આ પણ પૂછે છે. બૃહદેશ્વરનું મંદિર, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીં તમે જુઓ તો આ ગોવાનું ચર્ચ છે જે પૂછવામાં આવે છે. 6ઠા ચેપ્ટરના બધા પિક્ચરો બહુ બધા છે. લાલ કિલ્લો તમે જોયેલો છે, બુલંદ દરવાજો, જામી મસ્જિદ, ચાંપાનેર. એવી રીતે ભગવાન બુદ્ધ મથુરામાં. એ રીતના બહરુદ્દીન વર્જીનો મકબરો, સીદી સૈયદની ગ્રીલ, તાજમહેલ, આ પણ ઇમ્પોર્ટન્ટ પિક્ચરો છે. એવી રીતે તમે જુઓ તો આખું આ મંદિર માટેનું સ્થાપત્ય માટેનું આપેલું છે. આ તમે જુઓ તો નીચે અડાલજની વાવ આપેલી છે, આ ઇમ્પોર્ટન્ટ. પછી આ રાણીની વાવ છે, આ મહર્ષિ ચરક છે, આ કુતુબ મિનાર આડો કરેલો છે. ઓકે. આ જ્યોતિષશાસ્ત્ર વિશેની વાત છે ને આ ભગવાન બુદ્ધની સુલતાનગંજની મૂર્તિ છે. ચલો, સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણા ભારત દેશમાં કેટલો સડક માર્ગ રોકાયેલો છે, રેલવે માર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ કેટલો છે તે, ભારતમાં અનાજ વાર્ષિક ઉત્પાદન કેટલું થાય છે તે, અને ચાની ખેતી, કોફીની ખેતી અને એરંડા, આ 3માંથી ગમે એક પિક્ચર હોય છે. આ પણ પિક્ચર મહત્ત્વના છે. આ ચાની ખેતી, કોફી અને એરંડા. ઓકે. થોડુંક એમાં ધ્યાન આપજો એટલે તમારું કામ થઈ જાય. બીજું છે સૌથી ઇમ્પોર્ટન્ટ આરટી, રાઇટ ટુ એજ્યુકેશન માટેના સિમ્બોલો તમારી પાસે છે. અન્ન સુરક્ષા ધારો 2013, વાજબી ભાવે મફત અન્ન સહાય, વૃદ્ધા સહાય, ચિલ્ડ્રન રાઇટ તો છે જ તે. મગફળી, આ પિક્ચરો તને આવે છે તમારી એક્ઝામમાં. પછી ચાઇલ્ડ લેબર ઉપર છે થોડાક, બાળમજૂરી અટકાવવા, નાગરિકોનો અધિકાર, બાળમજૂરી,
રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 આવતન હોય છે ઘણી વખત. બીજા પિલર રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH, રાજ્ય ધોરીમાર્ગ HS અને ગ્રામ્ય માર્ગ માટે અને એપ્રોચ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે. ISOનો લોગો છે આ, સોના દાગીનામાં હોલમાર્કનો લોગો. પછી બીજા લોગો તમે જુઓ તો આ બધા લોગો તમે જોયેલા જ છે. ISI સંસ્થાનો લોગો છે આ BISનો લોગો છે, આ FPO, આ હોલમાર્ક, આ MPO અને આ HACCP. ઓકે. બીજું તમે જુઓ તો સૌથી ઇમ્પોર્ટન્ટ લાંચ રૂશ્વત બ્યુરો ગુજરાતનો સિમ્બોલ છે આ, અભયમ યોજના 181 મહિલાઓની માટે. ECOનો લોગો ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ, UNDPનો લોગો છે, એગ માર્ગ છે, WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સિમ્બોલ છે, જાગો ગ્રાહક જાગો, વર્લ્ડ કન્ઝ્યુમર ડે 15 માર્ચ અને બેટી બચાવો બેટી પઢાઓ. આવી જ રીતે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમે જુઓ તો આર્યભટ્ટ છે તમારી સામે, જે ખગોળશાસ્ત્રના આચાર્ય નાગાર્જુન છે. એવી જ રીતે તમે જુઓ તો મહર્ષિ સુષુપ્ત છે. એવી જ રીતે જોઈએ તો દેવના પ્રથમ સ્થાપત્ય કોણ છે? વિશ્વકર્મા છે. રાણીની વાવ, લોહ સ્તંભ દિલ્હીની વાત કરવામાં આવી છે. સાથે સાથે તમારા મ્યુઝિકના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, રુદ્રવીણા, તાનપુરો, સિતાર, સારંગી એની વાત છે. અને સાથે તમે જુઓ તો કુતુબ મિનાર તમને મસ્ત રીતે બતાવવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં વરામીર, સારનાથ ચિહ્ન અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મસ્જિદ છે તેમનું પણ ડિસ્ક્રિપ્શન અહીં બતાવવામાં આવ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ 500ની નોટ જે છે એમાં તમને શું બતાવે છે? 500ની નોટમાં રેડ ફોર્ટ અને 200ની નોટ છે એમાં સાંચીનો સ્તૂપા તમને બતાવશે. જ્યારે 100ની નોટ છે એમાં રાણીની વાવ છે અને 50ની નોટ છે એમાં રથ મંદિર છે હમ્પીનું. અને એવી જ રીતે ઇલોરાની ગુફા તમને ક્યાં જોવા મળે છે? 20 રૂપિયાની નોટમાં. અને મોહેન્જો-દડો જે તમને એક્ઝામમાં વધારે પૂછે છે અને નાલંદા વિદ્યાપીઠ તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે. અને કોણાર્કનું સૂર્ય મંદિર 10 રૂપિયાની નોટમાં તમને જોવા મળે છે સ્થાપત્ય. આ હતા બધા સ્થાપત્યનું સરસ એવું તમારી પાસે ડિસ્ક્રિપ્શન મળી ગયું છે. આમાંથી ઓછામાં ઓછા તમને 5 થી 6 માર્ક્સ તમારા બોર્ડમાં આવી શકશે. એટલે આને એક વખત અચૂક જોજો અને તમારા મિત્ર સુધી શેર કરજો.